કર્માજી આપણી વચ્ચે આવે એટલે તરત જ આપણે આ કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવાની છે। આપણું વિરોધ પ્રદર્શન એ શાંતિપૂર્ણ जिस तरह से आप देख सकते हैं कि ये भारतीय जनता पार्टी के कार्यकर्ता तमाम जो है अब यहाँ लगे हुए बैरिकेड की तरफ पहुँच चुके हैं। ये बैरिकेड लगाए हुए हैं पुलिस ने। एक तरफ से आज अहमदाबाद में देखने को मिला कि जिस तरह से दिल्ली के जंतर मंतर पर बैरिकेड लगाए पुलिस का जो है पहरा लगता था, इसी तरह से अहमदाबाद के पालड़ी कांग्रेस भवन के तरफ एक तरफ भारतीय जनता पार्टी के कार्यकर्ता है तो दूसरी तरफ जो है कांग्रेस के कार्यकर्ता, बीच में बैरिकेडिंग है और पुलिस जो है बड़ी कड़ी सुरक्षा के बीच पुलिस खड़ी है। ड्रोन के माध्यम से भी जो है ध्यान रखा जा रहा है, नजर निगरानी बनाई हुई है, यहाँ का माहौल जो है खराब ना किया जाए, दोनों पक्ष के तरफ से कोई वायलेंस ऐसा ना पैदा हो जिसके चलते अहमदाबाद शहर के माहौल को बिगाड़ा जाए। ये प्रोटेस्ट की अनुमति जो है बिल्कुल कांग्रेस भवन के पास में दी गई है, जिसके चलते माहौल खराब होने की जो है संभावना है और उसी के चलते यहाँ पर जो है पुलिस का एक बड़ा काफिला तैनात कर दिया गया है। तमाम पुलिस के अधिकारी, उच्च अधिकारी यहाँ पर मौजूद है। विद्यार्थीओनो सहारो लई અને ગઈકાલે દિલ્હીમાં જે સંસદ ભવનમાં ઘૂસવાની કોશિશ કરાઈ રહી છે। બીજી વાત એ કે પ્રધાનમંત્રીના આવાસ નિવાસસ્થાન સામે આ લોકોએ જે નાટક કર્યા છે એના વિરોધમાં આજે અમે પ્રદર્શન કરી રહ્યા છે। વિદ્યાર્થીનો જે પ્રશ્ન છે એ અમારી સરકાર અને વડાપ્રધાનશ્રી સોલ્વ કરી રહ્યા છે। જેણે આ પેપર લીક કર્યું હશે એ કોઈને છોડવામાં આવશે નહીં, પરંતુ કોંગ્રેસ આ વિદ્યાર્થીઓનો સહારો લઈ અને એની પ્રોપેગન્ડાને આગળ વધારી અને આજે દેશના યુવાનોને જે ગેરમાર્ગે દોરી રહ્યા છે માટે આજે અમે આનો વિરોધ કરીએ છીએ। એ સરકાર ડિસિઝન લેશે, પરંતુ જેણે ખોટું કર્યું છે એને સરકાર છોડશે નહીં। આમાં એમની શાંતિ રેલી હતી, શાંતિ રેલી, પરંતુ એમણે જે પોલીસ તંત્ર ઉપર પથ્થરમારો કર્યો અને પોલીસ તંત્રને પણ ખૂબ માર્યા છે। એટલે મારે બહેનોને પણ કહેવું છે કે જો તમે કાયદો આવી રીતે હાથમાં લો એ યોગ્ય નથી। તમે ત્યાં ગાડીનું જે વાતાવરણ હતું તમે જોયું, શાંતિપૂર્ણ સરકાર જોડે વાત કરી હોત તો સરકાર પણ વાત કરવા તૈયાર જ હતી, પરંતુ આખા આંદોલન અને વિદ્યાર્થીઓની પાછળ કોંગ્રેસ હતી। અત્યારે ભારતના યુવાનોને ખોટા કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ગેરમાર્ગે દોરી રહ્યા છે। આજે અત્યારે દિલ્હીમાં પ્રોટેસ્ટ થઈ રહ્યા છે, જે મુદ્દો કંઈક અલગ હતો અને ખોટો ગેરમાર્ગે જે અત્યારે યુવાનોને દોરી રહ્યા છે એના વિરોધમાં અત્યારે અમે પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ। અમારી માંગ છે તમે આજના ભારતના ભવિષ્યના ગેરમાર્ગે ના દોરશો। આ કોંગ્રેસનો પ્રોપેગેન્ડા છે, જેમ તેમ કરીને ભાજપના બદનામ કરવા માટેનું આ ષડયંત્ર છે અને વિદેશથી ચાલી રહેલું બહુ મોટું ષડયંત્ર છે જેનો આપણા યુવાનો શિકાર બની રહ્યા છે। એમાં ઉમર ખાલી જેવાના નામના નારા લાગતા હોય, દેશ વિરોધી નારા લાગતા હોય, તે તદ્દન ખોટી વસ્તુ છે। આપણા યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે આ ખોટા આંદોલનના બાને। એ વાત તદ્દન ખોટી છે। દેશમાં લોકશાહી છે ત્યારે જ આપણે બધું પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ। જો લોકશાહી ના હોત તો એ જંતર મંતર ઉપર ના બેઠા હોત।
એ કોંગ્રેસની બહુ મોટી ચાલ છે અને વિદેશથી આ જે ઓપરેટર થઈ રહ્યું છે ત્યાંથી ફંડિંગ થઈ રહ્યું છે અને આ ખોટી રીતના આપણા યુવાનોને જે ગેરમાર્ગે દોરી અને આ આંદોલનના બાને એક આ બહુ મોટું ષડયંત્ર છે કોંગ્રેસનું, આમ આદમીનું અને વિદેશનું. કોંગ્રેસ પાર્ટી અને આજે અમે વિરોધ કરવા આવ્યા છીએ. કાલે રાહુલ બાબા દિલ્હીમાં વિરોધ કર્યા. આજે અમારા અમદાવાદની બહેનો, સંગઠનની બહેનો, કોર્પોરેટર બહેનો, મહિલા મોરચાની બહેનો બધે આજે વિરોધ પ્રદર્શનમાં આવ્યા છે. અને અમે આ ખોટું રાહુલ બાબાનું કે કોંગ્રેસનું કે સોનિયા ગાંધીનું, અમે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થઈને અમે આ ખોટી વસ્તુ નહીં ચલાવીએ અને નહીં ચલાવીએ. બેન બોલો. મોદીજી નો વિરોધ કર્યો પણ સાથે સાથે એમણે હિન્દુત્વનું પણ અપમાન કર્યું, ભારતના ટુકડાની વાત કરી. એટલે મોદીજીના વિરોધ, ભાજપનો વિરોધ આમાં નીટની પરીક્ષાને અને આ બધાને કોઈ લેવા દેવા નથી. કેટલાક અસામાજિક તત્વોએ ભારતીય યુવાનોને ભડકાવીને ત્યાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટેના જે કાર્યક્રમો કર્યા એ બધાનો અમે સખત વિરોધ કરીએ છીએ. વિદ્યાર્થીઓ પોતાની રીતે ઉપવાસ કરે, આંદોલન કરે. એમને મોદીજીએ ખાતરી આપી છે કે આના સંદર્ભમાં જે જવાબદાર હશે એમને સખત પગલાં સાથે એમને સજા કરવામાં આવશે. પણ દેશ વિરોધી તત્વોએ ત્યાં આખા દેશને બાનમાં લીધો અને ત્યાં ભારતના ભાગલા કરવાની જે વાત કરી એને અમે કોઈ સંજોગોમાં સહન નહીં કરીએ. જે રીતે મારવામાં આવ્યા તેને લઈને શું કહેવું? સ્ટુડન્ટને પહેલા તમે એવું જે બતાવે છે કે સ્ટુડન્ટને મારવા આવ્યા, પહેલા કોઈ સ્ટુડન્ટો નહોતા. બીજી વસ્તુ, પહેલા પોલીસ ઉપર એ લોકોએ પથ્થરમારો કર્યો હતો ત્યારે પોલીસને ના છૂટકે થઈને આ રીવા કરવું પડ્યું હતું. એટલે સ્ટુડન્ટો હતા નહીં એરિયા. और बैग में तो पत्थर टाइल्स के टुकड़े रखे गए थे उसमें, क्योंकि वो स्टूडेंट नहीं है. ये सब क्या स्टूडेंट के आड़ में ये लोग अपना काम कर रहे थे बस, और कुछ नहीं. એમ નહીં, જ્યારે બેગમાં એ પથ્થર મૂકી લાયા ત્યારે મીડિયાવાળાએ પથ્થરો કેમ ના બતાવ્યા અને મીડિયાવાળાએ કેમ બતાવ્યું કે સ્ટુડન્ટોને માર્યા? પથ્થરો લાવવામાં આવ્યા છે. આ કયા પ્રકારનું વિરોધ પ્રદર્શન છે? પથ્થરબાજી કે એ પ્રકારની હિંસા એ વિદ્યાર્થીઓએ નથી કરી. ત્યાં અસામાજિક તત્વો અને રાષ્ટ્રદ્રોહી તત્વો કે જે આતંકવાદ સાથે જોડાયેલા છે એ તત્વોએ ત્યાં આખા દેશ માટે નોંધ થાવે એવા સ્ટેટમેન્ટ કર્યા છે અને રાષ્ટ્રના ટુકડા કરવાની જે વાત કરી છે એને ભારત સહન નહીં કરે. અમે એના ઉગ્ર વિરોધ કરીએ છીએ, તીવ્ર વિરોધ કરીએ છીએ. आप तक समाचार हमेशा रखे आपको आगे।